નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં। દોસ્તો, હું છું તરુણ કુમાર અને આજે આપણે તમારી માટે એક અગત્યના સમાચાર લાવી રહ્યો છું। ધોરણ 9 થી 12ની એકમ કસોટીઓ પાછી આવી રહી છે। દોસ્તો, હમણાં જ એક પરિપત્ર થયો છે તારીખ 3/9/2025ના રોજ કે ધોરણ 9, 10, 11 અને 12 એ વિદ્યાર્થીઓએ પણ એકમ કસોટી આપવી પડશે। હમણાં જ એક પરિપત્ર થયો હતો કે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ એકમ કસોટી આપવાની હતી, પણ હવે એક નવો પરિપત્ર આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ પણ એકમ કસોટી ફરજિયાત આપવી પડશે। અને દોસ્તો, આપણે ધોરણ 9 થી 12ની અંદર એક સત્રની અંદર એક વિષયની એક એકમ કસોટી આપવી પડશે જે 25 ગુણની હશે। ચાલો દોસ્તો, એના વિશે થોડીક માહિતી મેળવી લઈએ। તો આ તારીખ 3/9/2025ના રોજ થયેલો પરિપત્ર છે, બરાબર। અને એમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 9 થી 12માં સત્ર દીઠ એક એકમ કસોટી ફરજિયાત લેવી પડશે, બરાબર। દોસ્તો, આમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 13/8/2025ના પત્રથી વર્ષ 25-26થી એકમ કસોટીના વિકલ્પ સ્વરૂપે પ્રાથમિક શિક્ષણની અંદર ધોરણ 3 થી 8માં ત્રિમાસિક એકમ કસોટી યોજવામાં આવે છે, એટલે 3 મહિને એક એકમ કસોટી લેવામાં આવે છે, બરાબર। હવે એ જ રીતે આપણે અહીંયા સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ એટલે કે સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન સબબ સામયિક મૂલ્યાંકન એકમ કસોટીના ત્રિમાસિક કસોટી તથા રાબેતા મુજબ પ્રથમ સત્રાંત કસોટી લેવાની થાય છે, એટલે પ્રાથમિક શાળાની અંદર કસોટીઓ લેવાઈ રહી છે, બરાબર। હવે પ્રશ્ન આવે છે હાઈસ્કૂલનો। તો દોસ્તો, આપણે ધોરણ 9 થી 12ની અંદર સત્ર દીઠ એક એકમ કસોટી લેવામાં આવશે અને તેની સૂચનાઓ થોડીક આપેલી છે, એ જોઈ લઈએ। તો જુઓ, ધોરણ 9 થી 12માં દરેક વિષયની 25-25 ગુણની એક સત્રમાં એક એકમ કસોટી ફરજિયાત લેવામાં આવશે, બરાબર। આ ઉપરાંત વર્ષ 2025-26માં પ્રથમ સત્રમાં જે 11 થી 20 સપ્ટેમ્બર 2025 સુધી પહેલી એકમ કસોટી લેવામાં આવશે। દોસ્તો, પહેલા સત્રની અંદર 11 થી 20 સપ્ટેમ્બર દરમિયાન એકમ કસોટી લેવામાં આવશે અને બીજું સત્ર શરૂ થશે તમારું ત્યારે 22 થી 31 ડિસેમ્બર સુધીની તારીખમાં બીજી એકમ કસોટી લેવામાં આવશે। અને દોસ્તો, આના માટે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પહેલા માસવાર અભ્યાસક્રમની ફાળવણી કરવામાં આવી હતી, બરાબર। એના આધારે પ્રથમ સત્રની એકમ કસોટી લેવામાં આવશે કે જેની અંદર 31 ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ હશે। આ મહત્વની બાબત છે કે પહેલી જે એકમ કસોટી તમારી લેવામાં આવશે એમાં જૂન મહિનાથી શરૂ કરીને 31 ઓગસ્ટ સુધીનો જે અભ્યાસક્રમ હશે એ પહેલી એકમ કસોટીમાં આવી જશે, બરાબર। અને બીજી એકમ કસોટીની અંદર બીજા સત્રની અંદર 15 ડિસેમ્બર સુધીનો અભ્યાસક્રમ એની અંદર આવી જશે। આ પ્રમાણે બે સત્રની અંદર બે એકમ કસોટીઓ ફરજિયાત તમારી લેવામાં આવશે, એટલે તમે એ બધી એકમ કસોટીની તૈયારી રાખજો। અને એના માટે માર્ગદર્શન સ્વરૂપે અગાઉ જે નમૂના રૂપ પ્રશ્ન બેંકો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધેલી છે, ગયા વર્ષે ભૂતકાળની અંદર આપણે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તૈયાર કરતા હતા, એનો પણ આની અંદર ઉપયોગ કરી શકાય છે। અને બીજી પ્રશ્ન બેંક પણ આવશે, બરાબર, એ પણ બોર્ડ તૈયાર કરે છે અને એના આધારે 25 ગુણની એકમ કસોટી તમારે લેવામાં આવશે અને એ તમારી શાળામાં તમારા શિક્ષક દ્વારા જે વિદ્યાર્થી તમારી શાળાના હોય એમની કક્ષા અનુસાર એકમ કસોટી તૈયાર કરવામાં આવશે, બરાબર। એટલે પહેલા જેમ બોર્ડની અંદરથી પ્રશ્ન બેંક આવતી હતી અને એમાંથી જ પ્રશ્ન લઈને આપણે એકમ કસોટી બનાવતા હતા, બરાબર। અને એની અગાઉ તો એવું હતું કે આખી એકમ કસોટી જ બોર્ડમાંથી આવતી હતી, પણ હવે એમાં થોડોક સુધારો થઈ ગયો છે। હવે શાળા કક્ષાએ શિક્ષક દ્વારા પોતાના વિદ્યાર્થીઓના આધારે એકમ કસોટી બનાવવામાં આવશે, બરાબર। એમાં પણ દોસ્તો એકમ કસોટી લર્નિંગ આઉટકમ એટલે કે અધ્યયન નિષ્પત્તિના આધારે આ કસોટીઓ કાઢવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને વધુ ફાયદો થાય। એમાં દોસ્તો હેતુલક્ષી પ્રશ્નો હશે, MCQ પ્રકારના, અતિ ટૂંક જવાબી એટલે 1 માર્ક્સના હશે, ટૂંક જવાબી 2 માર્ક્સના અને નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે 3 અને 4 ગુણના પ્રશ્નોનો પણ એમાં સમાવેશ થઈ જશે, બરાબર। અને દોસ્તો, આ પ્રમાણે એ એકમ કસોટી લેવામાં આવશે અને ઓનલાઈન ડેટા એન્ટ્રી પણ ભવિષ્યમાં એની થશે, જેથી જેમ પહેલા એકમ કસોટીની ઓનલાઈન એન્ટ્રી થતી હતી એ રીતે આ પ્રમાણેની પણ ઓનલાઈન એન્ટ્રી થશે। તો દોસ્તો, ટૂંકમાં માહિતી એટલી જ છે કે હવેથી આપણા નવા સત્રની અંદર 2025 અને 26ના વર્ષની અંદર એકમ કસોટીઓ લેવામાં આવશે
અને એક સત્ર દીઠ 1 એકમ કસોટી, એટલે તમારે તમારા વર્ષની અંદર ટોટલ 2 એકમ કસોટી ફરજિયાત આપવી પડશે. તો દોસ્તો એની પણ તમે તૈયારી કરજો. તો મારા તરફથી તમને બધાને બેસ્ટ ઓફ લક.